શ્રી ભંગમય સ્વરૂપ શ્રી ભાગવત અમે તમને ભૂલા નથી, અમે તમારું સ્મરણ કરીએ છીએ, એમાં તમે કૃપા કરનાર બનજો. ઓમ વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલ ચાનલે પાર વતે શત્રુમાદ્યે ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમિકા ભવાની રાજ. આખા હવે આ દીવાનું સ્મરણ કરો. દીવો છે ને આપણા કર્મનું સાક્ષી, કર્મના સાક્ષી કેટલા પછી બીજા ભગવાન સૂર્યનારાયણ. આપણે એવું માની કે દીવો ઠરી જાય સુકન એવું કઈ હોતું નથી. બહુ લાગે ઠરી જાય. કરુણમ યા નિશામ ગજન્ના અવમ દીવમ ઋણાય ધ્યાનાર્થે ગંધા પુષ્પાણી. તમારી થાળીમાં હવે તમે ફૂલ ચોખા લઈ લેવાના, બધા ત્રણેય લીધું ધર્માધવે અવતારિણે શ્રી ભગવંત સ્વામિનારાયણાય નમો નમઃ. પ્રાર્થના પૂર્વક નમસ્કાર સમર્પયામિ. માંડોદર તીર્થાની કરે પૃષ્ઠાની તેરવે તેન સત્યેન મે દેવ તીર્થન દેહિ દિવાકરમ પૂર્વસ્વા સ્થાપિત દેવતાભ્યનો પાદ્ય પાદ્ય જલમ સમર્પયામિ. અસ્તિ અર્ઘ્ય જલમ સમર્પયામિ. મુખાંબુજાચમન્ય જલમ સર્વાંગે વર્ણસ્નાન્ય જલમ સમર્પયામિ. યથ મિલિત પંચા દેવ પર કરજો, તમે લક્ષ્મીનારાયણ પર કરો. ઓમ મહાપંચનદ્ય સરસ્વતી મભી અંબે સરસ્વતી તો પંચદાસો દેશે ભવતમ સમહ અવય સ્થાપિત દેવતાભ્યનો મિલિત અભિષેક હરિ ઓમ શુદ્ધવાલ સર્વશુદ્ધવાલો મણિવાલ जवाब देने हो जवाब देने मुरलीधर मारा रे माधा. हो जवाब देने मुरलीधर मारा रे माधा. हो द्वारिका न देवुडे जैने तू बैठो, द्वारिका न देवुडे तर गड़िक है ठोकाना. जवाब देने हो जवाब देने मुरलीधर मारा रे काना. हो जवाब देने मुरलीधर मारा रे माधा. हो राधाना प्रेमनो दलમાં તારે દરિયો, રાધાના પ્રેમનો દલમાં તારે દરિયો. हो રાધાના પ્રેમનો દલમાં તારે દરિયો, રાધાના પ્રેમનો દલમાં તારે દરિયો. હે તોય वरियो काना, तोई खूब जाने केम वरियो काना. जवाब देने हो जवाब देने मुरलीधर मारा रे माधा. हो जवाब देने
મુરલીધર મારા રે માધા હે દ્વારિકાના દેવડે જઈને તું બેઠો હેત મને પ્રીતમાં હોય નહીં વાદા હેત મને પ્રીતમાં હોય નહીં વાદા હે તો મને પ્રીતમાં હોય નહીં વાંધા હે તો મને પ્રીતમાં હોય નહીં વાંધા હે હગપણમાં કેમ હાદાપના તોય હગપણમાં કેમ હાદાપના જવાબ દેને હો જવાબ દેને મુરલીધર મારા રે કાના જવાબ દેને મુરલીધર મારા રે માધા દેવડે જઈને તું બેઠો હો ગોકુળ મેલીને થયો રાધાજી નોખો ગોકુળ મેલીને થયો રાધાજી નોખો હા ગોકુળ મેલીને થયો રાધાજી નોખો ગોકુળ મેલીને થયો રાધાજી નોખો હર્ષદને થાય ધોખો કાના એનો હર્ષદને બહુ ધોખો કાના જવાબ દેને હો જવાબ દેને મુરલીધર મારા રે માધા હા જવાબ દેને મુરલીધર મારા રે માધા હે દ્વારિકાના દેવડે જઈને તું બેઠો દ્વારિકાના દેવડે જઈને તું બેઠો આલ ઉતર ઘડીક હેઠો કાના જવાબ દેને ઓ જવાબ દેને મુરલીધર મારા રે કાના बालकृष्ण परमात्मा नमस्कार परमानंदमृदय परिवार समेताय सिंहोद्वार विराजिने जगन्नाथ कृष्णाय गोविंदाय नमो नमः समिन्ददां पुनर्गमाणो वसुनीतगणे घृतेन तन्नं वं वरदे स्त्रनाम्ने
પુરુષા चक्षुर्वन्दनं समर्पयामि धनुन्द्रपुष्पाञ्जलिं मादाय नमो भगवते वासुदेवाय ॐ 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 नमो भगवते वासुदेवाय
श्री शारदाय नमः। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभं निर्विघ्नं कुरु मे देवा। सर्वकार्येषु सर्वदा सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। नमः श्रीद्वारकेशाय परमानन्दमूर्तये परिवारसमेताय शङ्खोद्धारविराजिने मनोजवं वा ऋततुल्यवेगम् जितेन्द्रियं धीमतां वरिष्ठम् वातात्मजं वा नरयोथमुख्यम् श्रीरामदूतं शरणं प्रपद्ये। यं प्रव्रजन्तमनुपेतकृत्यं द्वैपायनो विरहका तरहाजुहाव। उत्तरेति तन्मयतया पर्वो विनेदो स्तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। श्रीद्वारिकाधीश की स्वामिनारायण भगवान की पितृनारायण देव की भागवत भगवान की।
શ્રી નંદ નંદ યદુનંદન આનંદ કંદ મુકુંદ પરમાત્મા વાણી સ્વરૂપ બિરાજિત ભાગવતજીના ચરણોમાં વંદન. બ્રહ્મવેતા બ્રાહ્મણો, શાસ્ત્રીય સંગીત ઉપાસકોને પ્રણામ. તેમજ સૌ વાલા હરિભક્તો, વૈષ્ણવો, સૌના હૃદય કમલની અંદર પરમ તત્વ પરમ ચેતનાને મારા વ્યાસપીઠ ઉપરથી સૌને પ્રણામ. સૌને જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. આવો મનોરથી યજમાન કોટડિયા પરિવાર, ધીરુભાઈ, કેશવભાઈ, વિઠ્ઠલભાઈ, કેશવભાઈ, અરવિંદભાઈ, કેશવભાઈ, અતુલભાઈ, કેશવભાઈ તથા કોટડિયા પરિવાર આપ સૌ મહેમાનોનું હાર્દિક સ્વાગત કરે છે, અભિવાદન કરે છે. આ કથા મંડપની અંદર બિરાજમાન સૌ મહેમાનો, બોરડી ગામ પરિવારના ભાઈઓ બહેનો, સૌને આ પરિવાર આમંત્રિત કરે છે, અભિવાદન કરે છે, સ્વાગત કરે છે. આવો બોરડી ગામની પાવન ધરા પર પિતૃદેવોના મોક્ષાર્થે શ્રીમદ ભાગવતના દ્વિતીય દિવસે પ્રથમ સત્રના મંગલ પ્રારંભે દામોદર સ્તુતિનો પાઠ કરી, ભગવાનનું સંકીર્તન કરી અને મહાત્મયની કથામાં આપણે સૌ મંગલ પ્રયાણ કરીએ. પદારવિંદે ન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતા સુકુટે શયાનમ આલમ મુકુંદ મનસા સ્મરામિ
સહેજે ગોલોક સંચરે દામોદર દયા દાને સહેજે ગોલોક સંચરે દામોદર દયા દાને સહેજે ગોલોક સંચરે. શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય. જય સ્વામિનારાયણ. આવો 2 મિનિટ માટે નાનું એવું ભગવાનનું સંકીર્તન કરી અને મંગલ કથામાં પ્રવેશ. હરે રામ હરે Krishna
विनाशाय श्रीकृष्णाय वयं नुमः। श्रीशुतोवाच अत्र ते कीर्तिष्यामि भक्तियुक्तं कथानकम् शुकेन मम यत्प्रोक्तं रहस्यस्य विचार्य च। एकदा हि विशालायां चत्वार ऋषयो मलः सत्संगार्थ समायात ददृशुस्तत्र नारदः। गई काले આપણે મહાત્મયની કથામાં હતા। પદ્મ પુરાણ અંતર્ગત મહાત્મય જ્યાં સુધી આપણે સમજીએ નહીં ત્યાં સુધી બધું અધૂરું છે। ભાગવતનું મહાત્મય પદ્મ પુરાણ અંતર્ગત છે અને એ કથા સનત કુમારોએ દેવર્ષિ નારદને સંભળાવી છે। ગઈકાલે આપણે જે ઝાંખી કરી ને દેવર્ષિ નારદ ભક્તિ મહારાણી એના બંને પુત્ર જ્ઞાન અને વૈરાગ્ય, તો અહીંયા મહાત્મયમાં પ્રવેશ કરીએ। જ્યાં સુધી એનું મહાત્મય ન જાણીએ ત્યાં સુધી બધું અધૂરું છે। નાનું બાળક હોય એના હાથમાં આપણે 500 રૂપિયાની નોટ આપીએ તો એ નોટ એ ફાડી પણ નાખે, કદાચ તોડી નાખે, કારણ કે એને ખબર નથી આ 500ની નોટની શું કિંમત છે। પણ જ્યારે એ બાળક મોટું થાય અને એને સમજાય કે 500 રૂપિયાની કિંમત શું છે, ત્યારે નોટને ખૂબ સાચવે છે। એમ જ્યાં સુધી મહાત્મય ન સંભળાય ત્યાં સુધી બધું અધૂરું છે। ભાગવત ભગવાનનું વાંગમય સ્વરૂપ છે, જેનું શ્રવણ, મનન અને ચિંતન આપણા હૃદય કમલની અંદર પરમાત્મા પ્રત્યેની ભક્તિ, એક ભક્તિ પરમાત્મા પ્રત્યેની થાય છે। મહાત્મયની કથામાં વર્ણન કરતા કહે છે કે બ્રહ્માજીના 4 માનસ પુત્ર છે, સનક, સનંદન, સનાતન અને સનત કુમાર, જેમની ઉંમર છે 5 વર્ષની, નગ્ન દિગંબર બ્રહ્મચર્યનું પાલન કરનાર, જેના મુખની અંદર એક જ શબ્દ હરિશરણમ હરિશરણમ, હરિના શરણમાં રહેવા વાળા। અને એ 4 ઋષિ કુમારો બ્રહ્માજીના માનસ પુત્ર છે। દેવર્ષિ પણ બ્રહ્માજીના પુત્ર છે અને વિશાલપુરીની અંદર એમ કહેવાય કે સનત કુમારો સત્સંગ માટે આવ્યા હતા। 4 ઋષિ કુમારો સનક, સનંદન, સનાતન, સંત કુમાર સત્સંગ માટે પધાર્યા હતા અને ત્યારે એમને દેવર્ષિ નારદને જોયા વિશાલપુરીમાં। અને એ વિશાલપુરીમાં નારદજીને જોયા અને નારદજીનું મુખ ઉદાસ હતું અને ત્યારે સનત કુમારો દેવર્ષિ નારદને પ્રણામ કરે છે અને કહે છે, કથમ બ્રહ્મન દિન મુખ કૃતશ્ચિંતા તુરો ભવાન। હે દેવર્ષિ નારદ, તમારું મુખ કેમ ઉદાસ છે?
તમે કંઈક ચિંતામાં હોય ને એવું લાગે છે. સંત ભગવાનનો ભક્ત ક્યારેય ચિંતા ન કરે, ચિંતન કરે, એ પણ ઈશ્વર પરમાત્માનું. સંત ચિંતન કરે, ઈશ્વરનું ચિંતા ન કરે. અને તમારું મુખ ઉદાસ છે, તમારું આગમન ક્યાંથી થઈ રહ્યું છે, તમે ક્યાં જઈ રહ્યા છો? અને હે દેવર્ષિ નારદ, તમને અમને કૃપા કરીને બતાવો. અહીંયા સનત કુમારો એમ કહે છે કે ઇદાનીમ શૂન્ય ચિત્તોષી ગત વિથો યથાજના, કે જે માણસનું ધન લૂંટાઈ ગયું હોય એ માણસનું મુખ ઉદાસ થઈ જાય. આપણા ખીચામાં 5,000 રૂપિયા હોય, પાકીટ પડી જાય તો આપણને રાત્રે નીંદર ના આવે, મારું પાકીટ પડી ગયું. બેનોએ કિંમતી ઘરેણા પહેર્યા હોય, સુવર્ણનો હાર હોય, બુટી હોય, ચેન હોય, ખોવાઈ જાય તો જમવાનું પણ ન ભાવે, કારણ કે એની કિંમત છે. મુખ ઉદાસ થઈ જાય. એવું જ દેવર્ષિ નારદનું છે. સનત કુમારો એમ કહે છે ગત વિથો યથાજના, જે માણસનું ધન લૂંટાઈ ગયું હોય એ માણસનું મુખ ઉદાસ થઈ જાય. તમે ચિંતા કરો છો, ચિંતન કરો ઈશ્વર પરમાત્માનું. આપણે એમ કહીએ એક વાત બીજાને પહોંચાડે ને એને નારદ કહેવાય, પણ હકીકતમાં વાલા હરિભક્તો, નારદ એ પરમાત્માનો અવતાર છે. દેવર્ષિ નારદ પરમાત્માનો અવતાર છે. અને જેના હૃદય કમલની અંદર ભક્તિ છે, પરમાત્મા બિરાજમાન છે, એ નારદ. નારમ ઇતિ જ્ઞાનમ દદાતી, એટલે જે છે જે બીજાને જ્ઞાન આપે ને એનું નામ નારદ. નારદ કોઈ સામાન્ય નથી. સનત કુમારોને મળે છે અને ત્યારે સનત કુમારોને દેવર્ષિ નારદ કહે છે, સાંભળો, હું સર્વોત્તમ લોકને સમજી અને હું પૃથ્વી ઉપર ગયો અને પૃથ્વી ઉપર મેં વિચરણ કર્યું. વર્ણન કરતા કહે છે, પુષ્કર ગયો, પ્રયાગ ગયો, કાશી ગયો, ગોદાવરી ગયો, શ્રીરંગ, સેતુબંધુ, રામેશ્વર, મેં બધાય તીર્થોની અંદર પરિભ્રમણ કર્યું. પણ મને સંતોષ આપનારી શાંતિ મને ક્યાંય ન મળી. સનત કુમારો, એટલું જ નહીં, મેં પૃથ્વી પર શું જોયું? સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયા દાનમ ન વિદ્યતે ઉદરીમ ભરણો જીવા વરાકા કુટ ભાષિણ. સત્ય નો જોયું. માણસ વાત વાતમાં ખોટું બોલી દે. સત્યમ નાસ્તિ તપઃ શૌચમ. 1 કલાક ભગવાનની માળા કરવાનું કહ્યું હોય ને તો 10 મિનિટ મન માંડ લાગે, 15-20 મિનિટ મન એમ કહે કે ઊભો થઈ જા. કારણ કે આપણું મન આપણા હાથમાં નથી. સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયા દાનમ ન વિદ્યતે ઉદરીમ ભરણો જીવા વરાકા કુટ ભાષિણ. લોકો પોતાનું પેટ ભરવું ને એ જ પુરુષાર્થ સમજે છે. બસ ધન કમાઈએ, દીકરા માટે ખાઈ પી અને આનંદ કરીએ, બસ આ જ એક ભાવ. ઉદરમ ભરણો જીવા વરાકા કુટ ભાષિણ. અને પછી દેવર્ષિ નારદે શું જોયું પૃથ્વી પર? તરુણી પ્રભુતા ગેહે શાલકો બુદ્ધિદાયક કન્યા વિક્રયણો લોભાન દંપતિ નામ ચ કલ્પના. દેવર્ષિ નારદે આ પૃથ્વી પર જોયું. સનત કુમારોને કહે છે, તરુણી પ્રભુતા ગેહે, ઘરમાં સ્ત્રીઓનું રાજ છે. એક સમય એવો હતો પુરુષોનું રાજ હતું, હવે બહેનોનું રાજ આવ્યું. તરુણી પ્રભુતા ગેહે, કે ઘરમાં સ્ત્રીઓનું રાજ છે. પત્ની કે એમ પતિએ કરવાનું,
શાલકો બુદ્ધિદાયક, શાળાઓ સલાહકાર થયા. કદાચ ભાઈની વાત ન માને પણ શાળા આવીને એમ કહે કે બનેવી આ કરવાનું છે, હો પટેલ આ કરવાનું છે, થઈ જશે. શાલકો બુદ્ધિદાયક અને કન્યા વિક્રયણો લોભાન, દંપતિ નામ ચકલકનમ, દાંપત્ય જીવનની અંદર કંકાસ જોયો. કન્યા વિક્રય થાય છે, પૈસા માટે દીકરી વેચાય છે. આપણે જોઈ છે દહેજની પ્રથા. એ લેવા કરતા સ્વયં પુરુષાર્થ કરી, મહેનત કરી અને આપણે જ આપણા જીવનની અંદર પ્રાપ્ત કરીએ. અને આગળ દેવર્ષિ નારદ કહે છે, ન યોગી નેવ સિદ્ધો વા ન જ્ઞાની સક્રિયો નર કાલિદાવાનલેનાદ્યમ સાધનમ વિસ્મતામ ગતમ. અત્યારે અહીં ન કોઈ યોગી છે, ન કોઈ સિદ્ધ, ન કોઈ જ્ઞાની, ન કોઈ સત્ય કર્મ સત્કર્મ કરનારું. વર્ણન કરતા કહે છે કે હું પૃથ્વી પર વિચરણ કરતો કરતો હું જ્યારે યમુનાજીના તટ પર પહોંચ્યો, દેવર્ષિ નારદ કહે છે, એ યમુનાજીના તટ પર જ્યાં હું પહોંચ્યો ને ત્યાં મેં એક દ્રશ્ય જોયું. દેવર્ષિ નારદ કહે છે કે એક સ્ત્રી બેઠી છે, એની બાજુમાં બે વૃદ્ધ પુરુષો સૂતા છે, અચેત અવસ્થામાં છે. એ સ્ત્રી એને જગાડવાનો પ્રયત્ન કરે છે અને સ્ત્રીની બાજુમાં અનેક સ્ત્રીઓ છે જે એની સેવા કરે છે. અને એ સ્ત્રી પોતાના બાળકોને જગાડવાનો પ્રયત્ન કરે છે. દસેય દિશાની અંદર જોવે છે. અને દેવર્ષિ નારદ કહે કે હું એ યમુનાજીના તટે પહોંચ્યો કે જ્યાં સર્વત્ર ભક્તિ નૃત્ય કરે છે. અને એ પાવન ધરા પર જ્યાં પહોંચ્યો ત્યાં એ સ્ત્રીએ મને સાથ પાડીને બોલાવ્યો. ઓ ભો સાધો ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતા અપી નાશય. હે સાધુ, ક્ષણવાર માટે થોભી જાઓ. આપના દર્શનથી મને ઘણો આનંદ પ્રાપ્ત થશે. અને એ સ્ત્રીએ મને સાથ પાડીને બોલાવ્યો, હું એની પાસે ગયો. નારદજીએ, દેવર્ષિ નારદજીએ પૂછ્યું, દેવી તમે કોણ છો? આ બંને પુરુષો જે સૂતા છે તમારે શું થાય? અને આ કમલ નયન દેવીઓ કોણ છે જે તમારી સેવા કરી રહી છે? અને ત્યારે એ સ્ત્રીએ મને કહ્યું, અહમ ભક્તિ રીતિ ખ્યાતો ઈમો મે તનયો મતો. મારું નામ ભક્તિ દેવી છે. જ્ઞાન વૈરાગ્ય ના માનો. આ બંને જે પુરુષો સૂતા છે ને એ કોઈ નહીં, મારા દીકરા છે. એકનું નામ જ્ઞાન, બીજાનું નામ વૈરાગ્ય. આ ગંગા વગેરે નદીઓ છે જે મારી સેવા કરી રહી છે. અને એ સ્ત્રી કહે છે, આમ તો મારી કથા પ્રસિદ્ધ છે, પણ હે દેવર્ષિ ધ્યાન દઈ અને સાંભળો. ઉત્પન્નામ દ્રવિડેશાહ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણકામ ગતા. એ સ્ત્રી કહે છે, ઉત્પન્નામ દ્રવિડે શાહ, હું દ્રવિડ દેશમાં જન્મી છું. ઉછરી અને મોટી થઈ કર્ણાટકમાં, મહારાષ્ટ્રમાં મને ક્યાંક ક્યાંક સન્માન મળ્યું, પણ ગુર્જરે જીર્ણતામ ગતા. અને આમે આપણે જોઈએ તો ભક્તિ મહારાણીનું પિયર, બહેનોને પિયરનો બેનોને પિયર
ની જે વાત હોય ને એમાં વિશેષ રસ હોય અને એની પ્રશંસામાં પણ વિશેષ રસ હોય. પિયરનું ગૌરવ હોય અને આ ભક્તિ મહારાણીને એના પિયરનું ગૌરવ છે. એટલે દેવર્ષિ નારદને કહે છે, ઉત્પન્નામ દ્રવિડે સાહ, મારો જન્મ દ્રવિડ દેશમાં થયો, દક્ષિણ ભારત. આપણે એની યાત્રા કરીએ ને તો આપણને ખબર પડે કે ત્યાં ભક્તિ કેવી છે. કોઈ પણ પુરુષ હોય કે સ્ત્રી એના કપાળમાં તિલક ન હોય એવું ન બને. દક્ષિણ ભારતના મંદિરમાં તમે પ્રવેશ કરો તો વસ્ત્ર ધોતી પહેરી અને ત્યાં પ્રવેશ મળે. ત્યાં નિત્ય નિરંતર ભક્તિમય છે. અને આમે આપણા બધા આચાર્યો પણ દક્ષિણમાં થયા. વૃદ્ધિમ કર્ણાટકે ગતા, કષ્ટિત કષ્ટિન મહારાષ્ટ્રે, ગુરુજરે જીર્ણતામ ગતા. હે દેવર્ષિ નારદ, આ બંને મારા પુત્ર છે, જ્ઞાન વૈરાગ્ય. હું અહીંયા યમુનાજીના તટે આવી, હું તો નવ યુવતીનું મને શરીર પ્રાપ્ત થયું, યુવાન, પણ માના બંને પુત્ર જ્ઞાન અને વૈરાગ્ય એને હું જગાડવાનો પ્રયત્ન કરું છું. માં યુવાન છે, પુત્ર વૃદ્ધ છે. આવું કેમ? નગર પુત્ર યુવાન હોવા જોઈએ, માં વૃદ્ધ હોવી જોઈએ. એના બદલે પુત્ર વૃદ્ધ છે, માં યુવાન છે. અહીંયા વર્ણન કરતા કહે છે, નારદજીએ કહ્યું છે કે હે દેવી, હું જ્ઞાનથી તમારા સંપૂર્ણ દુઃખનું કારણ જોઉં છું. તમારે વિષાદ કરવો ન જોઈએ. શ્રી હરિ પરમાત્મા તમારું કલ્યાણ કરશે. ક્ષણ માત્રેણ તજ જ્ઞાત્વા વાક્ય મૂચે મુનીશ્વર. નારદજી એક ક્ષણમાં જ એ ભક્તિના દુઃખનું કારણ જાણી લીધું. અને નારદજી કહે છે, હે દેવી, સાવધાન થઈ મારી વાત સાંભળો. અત્યારે દારૂણ કલયુગ છે. અત્યારે સદાચાર, યોગ માર્ગ, તપ વગેરે બધા લુપ્ત થયા છે. અત્યારે કોઈને પણ પુત્રો સહિત તમારું દર્શન પણ થતું નથી. વિષયાનુગના કારણે અંધ બનેલા જીવો વડે ઉપેક્ષિત થયેલા તમે જર્જરિત બની ગયા છો. વૃંદાવનના સંયોગથી પુનઃ તમને તરુણી બન્યા છો. આ વૃંદાવન ધામ ધન્ય છે, જ્યાં સર્વત્ર ભક્તિ નૃત્ય કરે છે. પરંતુ આ તમારા બંને પુત્ર જ્ઞાન અને વૈરાગ્ય, અહીં કોઈ એનો ગ્રાહક નથી. તેથી એનું ઘડપણ છૂટતું નથી, વૃદ્ધાવસ્થા છૂટતી નથી. ભક્તિ મહારાણી દેવર્ષિ નારદને કહે છે કે રાજા પરીક્ષિતે આ કલયુગને રહેવા શા માટે દીધો? એના આવતા જ બધી વસ્તુનો સાર જાણે ક્યાં ગયો હશે. શ્રી હરિ પણ આ ધર્મને સી રીતે જોઈ શકે છે? હે મુનિ, આ મારા સંદેહને દૂર કરો. તમારા વચનોથી મને ઘણી શાંતિ મળી છે. દેવર્ષિ નારદ કહે છે, દેવી સાંભળો. જે દિવસે ભગવાન ભૂરલોક છોડી સ્વદાગમન કર્યું ને, તે જ દિવસથી કલયુગનું આગમન થયું હતું. દિગ્વિજય કરવા માટે પરીક્ષિત મહારાજ નીકળ્યા. ત્યારે કલયુગને રહેવા માટે સ્થાન આપ્યા. અને આ કલયુગને એને રહેવા એટલા માટે દીધો, સતયુગની અંદર તપ કરવાથી ભગવાન મળતા, ત્રેતા યુગની અંદર યજ્ઞ યજ્ઞાધિક કર્મ કરવાથી ભગવાન મળતા, રાજસુ યજ્ઞ કરવામાં આવે, વાજપેયી યજ્ઞ કરવામાં આવે, બૃહસ્પતિ સ્તવ યજ્ઞ કરવામાં આવે ત્યારે પરમાત્મા મળતા, દ્વાપરમાં ભગવાનની પૂજન અર્ચનથી, પૂજા અર્ચાથી ભગવાન મળતા. પણ કલયુગની અંદર કેવલ આપણે એક સંકીર્તન કરીએ,
એટલે તમને અને મને ઈશ્વર પરમાત્માની પ્રાપ્તિ થાય છે. દેવર્ષિ નારદ કહે છે, યદ ફલમ નાસ્તિ તપસા ન યોગે ન સમાધિના તત્ફલમ લભતે સંય કલોકે શવ કીર્તના. આ કલિયુગની અંદર ભગવાનનું સંકીર્તન કરવામાં આવે, પરમાત્માના મંત્રનો જાપ કરવામાં આવે, તમને અને મને ઈશ્વર પરમાત્માની પ્રાપ્તિ થાય છે. ત્યારે ભક્તિ મહારાણી દેવર્ષિ નારદને કહે છે, પ્રાર્થના કરતા, જયતિ જગતિ માયા